નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડીયો લેક્ચરમાં. મિત્રો, આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર 4 પ્રાણી સૃષ્ટિ અને એના કેટલાક સમુદાયની વાત કરવાના છે. સમુદાય સચ્છિદ્ર, કોષ્ઠાંત્રી, પૃથુકૃમિ, કંકતધરા વગેરે જેવા. પણ આ સમુદાયના લક્ષણોની વાત કરીએ તે પહેલાં કેટલીક ટર્મ છે એ ધ્યાનમાં લે કે જે વારંવાર ઉપયોગમાં આવવાની છે. એના વિશે થોડી વાત આપણે કરીએ. હવે દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક બાબતોની અંદર, દાખલા તરીકે ફલન થઈને ફલિતાંડમાંથી પરોક્ષ વિકાસ. હવે આ પરોક્ષ વિકાસ એટલે શું? મોટે ભાગે આવી વાત આવશે કે વિકાસ પરોક્ષ. તો ફલિતાંડમાંથી પરોક્ષ વિકાસ થવો એટલે શું અને પ્રત્યક્ષ વિકાસ થવો એટલે શું? હવે જો પરોક્ષ વિકાસ હોય ને ત્યાં આવું હોય, આપણને ખબર છે. દાખલા તરીકે પતંગિયું છે તો એ પતંગિયાની અંદર પ્રજનન ક્રિયા થાય, નર અને માદા વચ્ચે મિથુન ક્રિયા થાય અને ઈંડા આપે. આ જે ઈંડા છે એ ઈંડામાંથી સીધું જ પુખ્ત પ્રાણી નો બને, ઈંડામાંથી સીધું જ પતંગિયું નો બને. આવું નથી થતું. તો આ ઈંડામાંથી પેલા ઈયળ બને, આ ઈયળમાંથી પ્યુપા બને અથવા કોસેટો, જેને કહીએ આપણે પ્યુપા અથવા કોસેટો, અને એમાંથી પછી પુખ્ત પ્રાણી બને. આ પુખ્ત પ્રાણી પાછા ઈંડા મૂકે. તો ઈંડા પછીની બે અવસ્થા આવી, જો અલગ અલગ આ અવસ્થાઓ ધરાવે છે ને પછી પુખ્ત પ્રાણીમાં ફેરવાય. સીધું જ પુખ્ત પ્રાણી નથી બનતું, એટલે એને પરોક્ષ વિકાસ કહેવામાં આવે. અહીંયા ઈંડાનો વિકાસ સીધો જ પુખ્ત પ્રાણીમાં નથી થતો, વચ્ચે કેટલીક અવસ્થાઓ સર્જાય. ઈયળ છે, પ્યુપા, કોસેટાની અવસ્થા, અલગ અલગ પ્રકારના ડિંભ સર્જાય છે. એ ડિંભના પણ પ્રકાર હોય, જુદા જુદા પ્રકારની ડિંભીય અવસ્થાઓ સર્જાય, ડિંભ સર્જાય છે. તો એવા વિકાસને પરોક્ષ કહેવાય. પણ ઈંડામાંથી સીધું જ પુખ્ત પ્રાણી જેવું અથવા સીધા જ પુખ્ત પ્રાણી જેવા જ બચ્ચાને જન્મ આપે છે, તો એ પ્રત્યક્ષ છે. સમજમાં આવી વાત? એટલે એક વિકાસ પરોક્ષ અને પ્રત્યક્ષ. પછી હવે સામાન્ય રીતે એની નેક્સ્ટ સંતતિ છે કયા સ્વરૂપે જન્મ આપે છે, ઈંડા સ્વરૂપે કે બચ્ચા સ્વરૂપે? તો એને આધારે એક શબ્દ દરેક જગ્યાએ આવો આવશે, અંડપ્રસવી, અને બીજું હશે અપત્ય પ્રસવી. જો એ સીધું જ બચ્ચાને જન્મ આપે તો અપત્ય પ્રસવી, ઈંડા આપે તો અંડપ્રસવી. અને ઘણી વખત આવો પણ શબ્દ તમને જોવા મળશે, અંડ અપત્ય પ્રસવી. એટલે એને ખરેખર એના પ્રજનન તંત્ર કે ગર્ભાશયમાંથી તો ઈંડા જ બહાર આવ્યા હોય, પણ એના શરીરમાં જેવું પાઉચ હોય, એવી કોથળી હોય, અને કોથળીમાં ઈંડામાંથી બચ્ચું બને, એટલે એને અંડ અપત્ય પ્રસવી કહેવાય. આમ એના સજીવના શરીરની બહાર બચ્ચા સ્વરૂપે આવે, પણ એના ગર્ભાશય અથવા તો પ્રજનન તંત્રમાંથી તો ઈંડું જ બહાર આવ્યું હોય, અને પછી એના શરીરમાં એવી પાઉચ જેવી રચના હોય, કોથળી જેવી રચના હોય, ઈંડા એમાં સંગ્રહાય ને એમાંથી બચ્ચું બહાર આવે, એટલે એને અંડ અપત્ય પ્રસવી કહેવામાં આવે છે. સમજમાં આવી વાત તમને? એટલે આ પ્રકારે ડિંભીય અવસ્થા છે તો પરોક્ષ વિકાસ છે, સીધું જ ઈંડામાંથી પુખ્ત પ્રાણી જેવું બચ્ચું બની જાય છે તો પ્રત્યક્ષ વિકાસ છે. પછી ઈંડા આપે છે તો અંડપ્રસવી છે, બચ્ચાને જન્મ આપે તો અપત્ય પ્રસવી છે. પેલા એના પ્રજનન તંત્રમાંથી ઈંડા બહાર આવે ને શરીરમાં પાઉચ અથવા તો અન્ય ભાગમાં ઈંડાનો સંગ્રહ થઈને પછી બચ્ચા સ્વરૂપે બહાર આવે તો અંડઅપત્ય પ્રસવી છે. આ પ્રકારે સામાન્ય રીતે તમને જોવા મળશે ક્યાંક ક્યાંક, તો આની કાળજી રાખજો ખાસ. અને બીજું અહીંયા દોસ્તો આપણે એક વર્ગીકરણ છે ને મુખ્ય કેટલાક આધારને આધારે થોડું પહેલાં આપણી રીતે ચાર્ટ કરી નાખીએ. તમે ટેક્સ્ટબુકની અંદર કાલે આપણે જે વિડીયોની અંદર છેલ્લો પાર્ટ જોયો હતો કે ભાઈ પેશી સ્તરીય આયોજન ધરાવે અથવા તો આવા પ્રકારનું આયોજન છે, એવું એક વર્ગીકરણનો આપણી રીતે એક ચાર્ટ પહેલાં વ્યવસ્થિત રીતે જોઈ નાખીએ, અને ત્યાર પછી આપણે દરેક સમુદાયની ડિસ્કસ કરીએ. તો આપણે આ પ્રાણી સૃષ્ટિને બે ભાગમાં વિભાજિત કરી શકીએ. પ્રાણી સૃષ્ટિ, હવે પ્રાણી સૃષ્ટિની બે ઉપસૃષ્ટિ તમે જુઓ. ઉપસૃષ્ટિના ભાગ પાડીએ તો એક પ્રોટોઝુઆ અને બીજું મેટાઝુઆ. પ્રોટો પ્રાથમિક, ઝુઆ એટલે એનિમલ, જે પ્રાથમિક પ્રકારના સજીવ છે, જે એક કોષીય સજીવ છે, એવા પ્રાથમિક કક્ષાના સજીવ, એને પ્રોટોઝુઆ કહેવામાં આવે છે. અને આ પ્રોટોઝુઆની અંદર આપણે સામાન્ય રીતે સમુદાય તરીકે લઈએ સમુદાય પ્રજીવ. આ પ્રજીવ છે એ પ્રોટોઝુઆ છે. મેટાઝુઆ, ઝુઆ એટલે એનિમલ, મેટા બહુકોષીય પ્રાણીઓનો આમાં સમાવેશ થાય. આ મેટાઝુઆ ઉપસૃષ્ટિની અંદર બધા જ બહુકોષીય સજીવોનો સમાવેશ થાય છે. અને મેટાઝુઆના ફરી પાછા આપણે બે ભાગ પાડી શકીએ. તો જો એક તો સમમિતિને આધારે ભાગ પડી શકશે, અને આ ઉપરાંત એના આ ઉપસૃષ્ટિ મેટાઝુઆને ફરી પાછા બે પેટા વિભાગમાં વિભાજિત કરીએ તો અહીંયા એક આવશે પેરાઝુઆ.
પેરાઝોઆ અને યુમેટાઝોઆ. અહીંયા બે વસ્તુ થશે. અહીંયા સામાન્ય રીતે પેરાઝોઆ છે એ માત્ર ને માત્ર બહુકોષીય છે પણ પેશીસ્તરીય આયોજન નથી ધરાવતા એવા સજીવો, અને પેશીસ્તરીય આયોજન ન ધરાવતા એવા બહુકોષીય સજીવો એનો સમુદાય થશે પોરીફેરા એટલે સચ્છિદ્ર. સચ્છિદ્ર. અને યુમેટાઝોઆ જે બહુકોષીય છે પણ એમાં વધુ વિકસિત છે. અહીંયા પેશીસ્તરીય આયોજન નથી, માત્ર બહુકોષીય રચના છે. અહીંયા બહુકોષીય અને પેશીસ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે એ યુમેટાઝોઆ છે. અને યુમેટાઝોઆને ફરી પાછા બે વિભાગમાં આપણે વિભાજિત કરી શકીએ છીએ, ભાગ પાડી શકીએ છીએ. તો યુમેટાઝોઆની અંદર આપણે એવું કહી શકશું દ્વિગર્ભસ્તરી. દ્વિગર્ભસ્તરી પેશીસ્તરીય આયોજન ધરાવે. અને અહીંયા ત્રિગર્ભસ્તરી તે પણ પેશીસ્તરીય આયોજન ધરાવે. આ ઉપરાંત અંગસ્તરીય કે અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ. એટલે યુમેટાઝોઆ જો બહુકોષીય છે ને પેશી રચના ધરાવે એમાં દ્વિગર્ભસ્તરી અને ત્રિગર્ભસ્તરી. અને દ્વિગર્ભસ્તરીમાં પેશીસ્તરીય આયોજન જોવા મળે છે પણ અંગસ્તરીય આયોજન રચના ધરાવતા નથી. અને અંગ હોય તો એકદમ પ્રાથમિક કક્ષાના, એટલે અંગ બન્યા નથી પણ અંગ બનવું થઈ રહ્યા છે એવા. ત્રિગર્ભસ્તરી ત્રણેય ગર્ભસ્તરમાંથી પ્રાણીનો દેહ સર્જાય છે. એટલે યુમેટાઝોઆને ફરી બે ભાગમાં વિભાજિત કર્યા, દ્વિગર્ભસ્તરી અને ત્રિગર્ભસ્તરી. અને એની અંદર આપણે બે સમુદાય લઈ શકીએ. આ દ્વિગર્ભસ્તરીની અંદર બે સમુદાય તમે લઈ શકો અને એની સમમિતિ તમે જુઓ. અહીંયા સમુદાય છે આપણે રેડથી લખીએ છીએ. સમુદાય તમને કોષ્ઠાંત્રી અને કંકતધરા, ટીનોફોરા, કંકતધરા અને કોષ્ઠાંત્રી આ બે દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ છે. અને ત્રિગર્ભસ્તરી પ્રાણીઓની આપણે વાત કરીએ તો ત્રિગર્ભસ્તરીની અંદર સમુદાય આપણે ક્યાં લઈ શકીએ? અહીંયા મોટે ભાગે એક વસ્તુ તમે સમજી લો, પેશીસ્તરીય આયોજન, અંગસ્તરીય, અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા સજીવો છે. બધા પ્રકારના આમાં હશે. તો આમાં ત્રિગર્ભસ્તરીની અંદર ફરીથી તમે પાછા ત્રણ ભાગ પાડી શકશો દેહ કોષ્ઠને આધારે. આના દેહ કોષ્ઠને આધારે ત્રણ ભાગ તમે પાડી શકશો. કેવા રીતે ત્રણ ભાગ પાડશો તમે? એક અદેહ કોષ્ઠી, અદેહ કોષ્ઠી, કૂટદેહ કોષ્ઠી અને ત્રીજો પ્રકાર છે દેહ કોષ્ઠી. હવે અદેહ કોષ્ઠીની અંદર સમુદાય તમને ખબર છે કયો સમુદાય તમે અહીંયા લઈ શકશો? તો સમુદાય અહીંયા આપણે સમુદાય અદેહ કોષ્ઠીની અંદર પૃથુકૃમિ અને કૂટદેહ કોષ્ઠીની અંદર સમુદાય તમને ખબર છે સૂત્રકૃમિ. અને અહીંયા મોટે ભાગે આની અંદર તમે જો દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવતા પ્રાણીઓ છે. મોટા ભાગના ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ મોટે ભાગે સમદ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે. આ અમુક હોય અરીય સમમિતિ વાળા. દેહ કોષ્ઠી જે સંપૂર્ણ દેહ કોષ્ઠ ધરાવે છે એવા નુપુરકથી લઈને મેરુદંડી સુધીના બધા જ સમુદાયનો સમાવેશ થાય. એટલે અહીંયા નુપુરકથી શરૂ કરી અને નુપુરક પછી સંધિપાદ આવશે, સંધિપાદ પછી મૃદુકાય આવશે, મૃદુકાય પછી શૂળત્વચી આવશે, સામે મેરુદંડી આવશે અને મેરુદંડી. ત્યાં સુધીના બધાય સમુદાય આવશે, મેરુદંડી સુધીના બધાય સમુદાય દેહ કોષ્ઠી. સમજમાં આવે છે તમને? એટલે આ ત્રિગર્ભસ્તરી દેહ કોષ્ઠી પ્રાણીઓ નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, સામે મેરુદંડી, આદિ મેરુદંડી વાળા ભાગ આપણે જેને લઈએ અને મેરુદંડી, આ બધા જ સમુદાયનો સમાવેશ આમાં થાય છે. ખ્યાલ આવ્યો? તો આ પ્રમાણે તમે એટલે તમને અહીંયા કેટલીક બાબતો સ્પષ્ટ થઈ જશે કે ભાઈ પ્રોટોઝોઆ પ્રાથમિક સજીવો છે, એક કોષીય છે, મેટાઝોઆ બહુકોષીય છે. હવે હું એમ કહેતો હોય કે નુપુરક સમુદાય એટલે આટલી ક્લિયર તમને થઈ ગયું કે એ બહુકોષીય હોય, પેશી સ્તરીય અને અંગ સ્તરીય આયોજન ધરાવે છે, ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ છે અને દેહ કોષ્ઠી પ્રાણીઓ છે. હું જો સૂત્રકૃમિની વાત કરતો તો આટલી બાબત એમાં હોય જ. એ બહુકોષીય, પેશી સ્તરીય, અંગ સ્તરીય આયોજન ધરાવતા ત્રિગર્ભસ્તરી પ્રાણી અને કુટ દેહ કોષ્ઠી છે. સમજમાં આવે છે? એટલે આ પ્રમાણે અને ત્યાર પછી મેરુદંડીમાં પણ આપણે આગળ વર્ગીકરણનો આવો ચાર્ટ વધારી શકીએ. પણ આ એક આવી રીતે વર્ગીકરણની રૂપરેખા દ્વારા એને સરળતાથી યાદ રાખી શકીએ. આપણે આ વર્ગીકરણ ભણીએ એટલે આના પછી તમે તમારી રીતે પણ આવો ચાર્ટ વ્યવસ્થિત તૈયાર કરી શકો. પણ આને આધારે આ ફટાફટ લક્ષણો અથવા કેરેક્ટર આપણને ખબર પડે. તો હવે મિત્રો આપણે એક પછી એક સમુદાય છે એના લક્ષણોને સારી રીતે જોતા જઈએ. અહીંયા યાદ રાખવાનું વધારે થશે. એટલે બે વસ્તુ છે, પહેલાં એને સમજો, પછી એને કેવી રીતે યાદ રાખવું એ ટ્રીક વિચારો, એને શોર્ટકટ ગોતો અને ત્યાર પછી મનન કરો અને વારંવાર વાંચો એટલે યાદ રહેશે.
પણ ખાલી એમને વાંચવાનું નથી, ખાલી પાકું નથી. શું કહેવા માગે છે એક એક લક્ષણને સમજો. સમજ્યા પછી એની યોગ્ય મગજની અંદર ગોઠવણ કરો કે આ સમુદાયમાં આટલા આટલી લાક્ષણિકતાઓ છે, અને પછી એને વ્યવસ્થિત રીતે ઇમેજિનેશન કરો એટલે વાત પૂરી થઈ ગઈ. પણ મોટે ભાગે આટલી આ કોમન રહેશે. જોજો તમારે મોટે ભાગે એક વસવાટ, બરોબર, પછી આયોજન સ્તર, આવી જ બાબતોની વાત કરવાની છે તમારે. આટલું મગજમાં રહીએ. આયોજન સ્તર, સમમિતિ, પછી એનું પાચન તંત્ર, એનું પરિવહન તંત્ર, પરિવહન સંબંધિત વાત, ઉત્સર્જન સંબંધિત વાત, પ્રજનન સંબંધિત વાત, એની વિશિષ્ટતા જે કાંઈ હોય તે, એમાં વિકાસ કેવી રીતે થાય છે તે, અને ફલન કેવી રીતે થાય છે તે, અને ઉદાહરણ. આવા લક્ષણો જ તમારે ધ્યાનમાં રાખવાના. એટલે કોઈ પણ સમુદાયની અંદર આવી જ વાતો કરો. વસવાટ ક્યાં જોવા મળે, કયા પ્રકારનું આયોજન સ્તર છે, કયા પ્રકારની સમમિતિ છે, પછી પાચન થાય છે તો કેવી રીતે થાય છે, પરિવહન છે કે નથી, ઉત્સર્જન કેવી રીતે છે, પ્રજનન કેવી રીતે છે, એમાં વિશિષ્ટ લક્ષણ શું છે, એની દેહરચના શું છે, વિકાસ કેવી રીતે થાય, ફલન કેવી રીતે, ઉદાહરણ. બસ આટલી જ વાતો કરવાની દરેક સમુદાયની અંદર. એટલે આવું ધ્યાનમાં રાખી લ્યો એટલે પૂરું થઈ ગયું. અરે બહુ સહેલું લાગશે. અને બીજું પણ એક મગજમાં રાખો કે એક સમુદાયથી બીજો સમુદાય એના કરતાં આગળ વિકાસ ધરાવે. અહીંયા મોટા ભાગનું વર્ગીકરણ અત્યારે આપણે જે ભણીએ છીએ એ જાતિ વિકાસ કહીએ છીએ. એટલે પેલો સમુદાય ભણશું ને આપણે, માનો કે અત્યારે આપણે એક સમુદાય એક ભણીએ છીએ તો એના પછીનો બીજો સમુદાય આમાંથી જ વિકાસ થઈને આના કરતાં વધુ જટિલ હશે. એના પછીનો સમુદાય એનાથી વધારે વિકાસ થતો ગયો છે. જો અહીંયા પેશી રચના હશે ને તો અહીંયા અંગ રચના થઈ હશે, અહીંયા અંગ બન્યા હશે ને તો અહીંયા અંગતંત્ર બન્યા હશે. એમ ક્રમશઃ લક્ષણોમાં વિકાસ થતી તમને જોવા મળશે, વિકાસ થતો હશે એવું જોવા મળશે. તો આપણે જોઈએ સૌથી પહેલો સમુદાય સચ્છિદ્રા. અરે શબ્દ સમજો, સચ્છિદ્ર, સ ધરાવે છે શું? અરે જે સમુદાયના પ્રાણીઓ છિદ્રો ધરાવે, છિદ્રિષ્ઠ છે, કાણા કાણા છે, એને સચ્છિદ્ર કહેવામાં આવે છે. પોરીફેરા, પોર એટલે છિદ્ર. તો આ સમુદાયના સભ્યો સામાન્ય રીતે વાદળી તરીકે ઓળખાય છે. સચ્છિદ્ર સમુદાયના સભ્યો મુખ્યત્વે વાદળી તરીકે ઓળખાય છે. કયા નામથી ઓળખાય છે ભાઈ? વાદળી તરીકે ઓળખાય છે. અને તેઓ સામાન્ય રીતે જોજો. હવે વસવાટની વાત કરીએ તો વસવાટ ક્યાં જોવા મળે છે ભાઈ? વસવાટ તે દરિયાઈ પ્રાણીઓ છે અને મુખ્યત્વે ખારા પાણીમાં જોવા મળે છે સામાન્ય રીતે. અને હવે એની સમમિતિની વાત કરી ભાઈ. સમમિતિ કયા પ્રકારની છે? તો કે અસમમિતીય પ્રાણીઓ છે. દેહ રચનાની વાત કરી. દેહ રચના કયા પ્રકારની છે દોસ્ત? તે આદિ બહુકોષીય, માત્ર કોષો ભેગા ભેગા થઈને વસવાટ કરે છે. કોષો સાથે સાથે રહે છે, બીજું કાંઈ નથી આમાં. અને કોષો પોતપોતાની રીતે સ્વતંત્ર છે, પેશી રચના નથી. આમ કોષો ભેગા રહીએ બધાય, પણ પેશી રચના જોવા મળતી નથી. અને આ પ્રકારની દેહ રચના જોવા મળે. જુઓ, એટલે આદિ બહુકોષીય અને કોષીય આયોજન ધરાવતા પ્રાણી. એટલે કયા સ્તરનું આયોજન છે ભાઈ? આયોજન કયા સ્તરનું છે? દેહ રચનામાં આયોજન કયા સ્તરનું? કોષ સ્તરીય આયોજન, કોષીય આયોજન ધરાવે છે. અને વાદળીઓની અંદર સામાન્ય રીતે આ વિશિષ્ટ બાબત આ છે, એનું વિશિષ્ટ લક્ષણ જે આ છે કે જલવહન કે નલિકા તંત્ર ધરાવે છે. આવું નલિકા તંત્ર, જલવહન તંત્ર. જો આજુબાજુમાંથી પાણી આ ભાગમાંથી અહીંયા દાખલ થાય પાણી. આ પાણી સામાન્ય રીતે આ છિદ્રો મારફતે અંદર આવે અને આશ્યક દ્વારા બહાર નીકળે. એટલે આવું જલવહન તંત્ર કે નલિકા તંત્ર ધરાવે છે. આ એની વિશિષ્ટ લાક્ષણિકતા છે. આ પ્રકારની દેહ રચના છે. જો આ છિદ્રો મારફતે પાણી અંદર આવે અને મુખ્ય ઉપર આવેલું છિદ્ર છે એને આશ્યક કહેવાય. આ સૂક્ષ્મ છિદ્ર એ ઓસ્ટિયા. આ નાના નાના છિદ્રો મારફતે પાણી અંદર શરીરની અંદર એક મોટું પોલાણ અને કેનાલ હોય. પણ આ કેનાલ આખી અહીંયા મુખ્ય છિદ્ર દ્વારા ખુલે. આ છિદ્રને આશ્યક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આશ્યક, ઓસ્ક્યુલમ. હવે નાના નાના છિદ્રો મારફતે પાણી અંદર પ્રવેશે ગુહામાં, અને ગુહામાંથી મુખ્ય છિદ્ર દ્વારા આશ્યક દ્વારા બહાર નિકાલ પામે છે. જો આશ્યક દ્વારા બહાર નિકાલ પામે છે. આ પ્રકારની નલિકા તંત્ર, જલવહન તંત્ર આવેલું. પણ અહીંયા પાણીનો પ્રવાહ અહીંથી બહારથી, આ માનો કે સમુદ્રમાં ને મારીએ એટલે શરીરના બહારથી છિદ્રો દ્વારા પાણી અંદર આવે. પાણીની સાથે કોઈ કાર્બનિક દ્રવ્ય હોય તે પણ અંદર આવે. એટલે એને આધારે એ ખોરાક મેળવે છે. જલ પ્રવાહનો આ માર્ગ તમે જુઓ, એને ખોરાક એકત્રિત કરવામાં મદદરૂપ થાય છે. પણ પાણીનો પ્રવાહ કેમ આવી રીતે સર્જાય છે? અરે અંદરની બાજુ તમે જુઓ તો આ જે વાદળી જેવા પ્રાણીઓ છે, સચ્છિદ્ર સમુદાયના પ્રાણીઓના અંદર તરફ આવેલા કોષો છે ને, એ કોલર કોષો હોય. આ કોષો છે ને જે કોલર કોષો છે. એટલે ત્યાં આવી કશા આવેલી હોય. જો આવી
એ કશાના હલનચલનને કારણે પાણીનો પ્રવાહ સર્જાય. એટલે આ પાણી છે એ બહારની તરફ ગતિ કરે અને બહારનું પાણી છિદ્રો મારફતે અંદર આવે, અંદરનું પાણી બહાર જાય, એટલે સતત પાણીનો પ્રવાહ સર્જાય. અને આ પાણીના પ્રવાહને કારણે પાણીમાં રહેલા કોઈ કાર્બનિક દ્રવ્યો છે તો એ અહીંયા સુધી અંદર પહોંચે અને અંદર તરફ આવેલા કોષો અમીબાની જેમ આ ખોરાકનું કણ હોય તો એ ખોરાકના કણને અમીબાની જેમ આ કોષ પોતાની અંદર વીંટી લે છે. સમજાય? એટલે અહીંયા પાચન પણ કોષીય પ્રકારનું થશે. સમજમાં આવ્યું? એટલે ખોરાક ગ્રહણની વાત થઈ. બીજી વસ્તુ, આ પાણીના પ્રવાહની સાથે સાથે એમાં શ્વસન વાયુની પણ એ આપલે કરી લે. એટલે જો બહારથી નવું પાણી આવે જે ઓક્સિજન યુક્ત હોય અને અંદરના પાણીમાંથી ઓક્સિજન વપરાણું હોય એ બહાર વયું જાય, એટલે સાથે શ્વસનની ક્રિયામાં શ્વસન વાયુની આપલે પણ થાય અને નકામા દ્રવ્યો, ઉત્સર્ગ દ્રવ્યો અહીંયા ઠાલવી દઈએ તો એ પણ બહાર નીકળી જાય. એટલે શ્વસન, ઉત્સર્જન અને ખોરાક એકત્રીકરણ જેવી ક્રિયામાં તે મદદરૂપ થાય છે. એટલે જુઓ, જલ પ્રવાહનો આ માર્ગ ખોરાક એકત્રિત કરવામાં, શ્વસન વાયુની આપલે કરવામાં અને નકામા પદાર્થોના નિકાલ કરવામાં મદદરૂપ છે. એટલે તમે સમજો આ વિશિષ્ટ તંત્રનો ઉપયોગ ક્યાં આવ્યો તો કે આ બધી ક્રિયા માટે આવ્યું, ખોરાક માટે આવ્યું. એટલે પાચન સંબંધિત વાત આવી, ઉત્સર્જન સંબંધિત વાત આવી, નકામા પદાર્થોનો નિકાલ અને શ્વસન, આ બધું આટલામાં આવી ગયું. પાચન, ઉત્સર્જન અને શ્વસન જેવી ક્રિયાઓ. હા, પાચનની વાત અહીંયા ખોરાક એકત્રિતીકરણ કરી, પાચન કેવી રીતે થાય હજી આપણે જોશું, પણ ઉત્સર્જન અને શ્વસન અને ખોરાક ગ્રહણ એ બધું આ જલવહન તંત્ર દ્વારા થાય છે. આ છિદ્રો મારફતે પાણી અંદર આવે અને આશ્યક દ્વારા બહાર જાય, એ પાણીના પ્રવાહ મારફતે આ થાય છે. અને આ આખી છિદ્રિષ્ઠ ગુહાનો અંદરનું સ્તર, અંદરની બાજુના કોષો તમે જુઓ તો આ કોષો કોલર કોષો હોય છે અને કોલર કોષોની અંદર એક લાંબી કશા હોય, આ ભાગ કોલરયુક્ત ભાગ છે અને એના હલનચલનથી પાણીનો પ્રવાહ સર્જાય છે. હવે ફરી એક વખત તમે સમજી લો. સૌથી પહેલા આપણે વસવાટની વાત કરી હતી, ત્યાર પછી સમમિતિની વાત કરી, એની દેહ રચનાની વાત કરી, એની વિશિષ્ટતા તો કે એની અંદર આવું જલવહક અથવા નલિકા વહન તંત્ર આવેલું હોય જેમાં પાણી નાના છિદ્રો મારફતે અંદર આવે, આશ્યક દ્વારા બહાર જાય અને એ વિશિષ્ટ તંત્રની મદદથી શ્વસન, ઉત્સર્જન અને ખોરાક ગ્રહણ જેવી ક્રિયાઓ થઈ શકે છે પાણીના પ્રવાહ મારફતે. અને છિદ્રિષ્ઠ ગુહાનું સૌથી અંદરનું સ્તર એ કયા કોષો ધરાવે? કોલર કોષો ધરાવે, જેને કોએનોસાઇટિક સેલ કહેવામાં આવે છે. હવે પાચન કયા પ્રકારે થાય? પાચન અંતઃકોશીય. મેં તમને કીધું કે આમાં પાચન છે એ અંતઃકોશીય થાય. ભલે અંદરની કેનાલમાં ખોરાક આવે પણ અમીબા જેવા આ કોષો છે ખોરાકને અંદર ગ્રહણ કરી લે અને પછી એનું પાચન કરે. એટલે પાચન અંતઃકોશીય, કોષની અંદર થાય છે. પણ મારા ને તમારા જેવામાં શું થાય? જો આપણું આંતરડું હોય, આપણે આમ જમીએ એટલે ખોરાક આંતરડામાં આવ્યો તો આંતરડાના કોષોમાંથી આપણા આંતરડાના કોષો અહીંથી પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે અને પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરી અને ખોરાકનું પાચન કરી નાખે અને ખોરાકનું પાચન થયા પછી સરળ ઘટકોમાં ફેરવાય, આ ખોરાકના ઘટકો, અને આ ઘટકો પાચિત ઘટકો આપણા કોષો મેળવે છે. એટલે આપણા શરીરમાં બહિર્કોષીય પાચન થાય. પણ અહીંયા તો આવા અંગ જેવી રચનાઓ જ નથી અને એટલે એ દરેક કોષ છે એ કાર્બનિક દ્રવ્યને પોતાની અંદર લઈ લઈને કોષ પોતે પાચન કરે. એટલે શબ્દ અહીંયા બહુ અગત્યનો છે, અંતઃકોશીય પાચન. કોષની અંદર પાચન થાય. જેમ અમીબા અન્નધાની બનાવીને ખોરાક મેળવે ને દોસ્ત, એવી જ રીતે એના કોષો ખોરાક મેળવે છે. કીધું ને, પેશી રચના કે અંગ સ્તરીય રચના જ નથી. એક એક કોષ સ્વતંત્ર રીતે કામ કરે. દરેક કોષને ખોરાક મેળવવો પડે, દરેક કોષને ઉત્સર્જન કરવું પડે, સ્વતંત્ર રીતે એ જીવે છે, માત્ર સાથે રહે છે પણ સમાન કાર્ય સાથે સંકળાયેલા નથી. સમજમાં આવે છે? એટલે અંતઃકોશીય પ્રકારનું પાચન છે. પણ બીજી એનાથી એક જટિલ રચના અહીંયા છે કે આમાં સામાન્ય રીતે અંતઃકંકાલ જેવી રચના છે. એટલે કોષો એકબીજા સાથે જોડાઈ રહે એટલા માટે અહીંયા વિશિષ્ટ એક અગત્યની બાબત છે અંતઃકંકાલ. અને અંતઃકંકાલ દ્રઢાઓ, સ્પિક્યુલ્સનું બનેલું છે અથવા તો સ્પોન્જિનના રેસાઓ આવેલ હોય જે અંતઃકંકાલ એટલે આધાર આપે. જો આ સ્પિક્યુલ છે, કેલ્શિયમ કાર્બોનેટ યુક્ત ઘટકો આવેલા હોય. આ ટ્રાયોડ છે, આવા ટ્રાયેંગલ હોય તો આ ટ્રાય એક્ઝોન છે, 3 આવી ધરીઓ આવેલી આખી આખી જો હે ને. આ ટ્રાય એક્ઝોન છે, આ ટેટ્રા એક્ઝોન છે, પછી આ મોનો એક્ઝોન છે, આ પોલી એક્ઝોન છે, આ એમ્ફિડ્રાઇટ છે. આવા પ્રકારના સ્પિક્યુલ્સ એટલે દ્રઢાઓ આવેલા હોય, દંડ જેવી રચના હોય કેલ્શિયમ કાર્બોનેટ યુક્ત, અને જે વાદળીના કોષો સાથે એકબીજા સાથે જોડાયેલ હોય, કોષો દ્વારા જ નિર્માણ પામે છે. જો આવી રીતે આ તમે સમજો, જે આ સ્પિક્યુલ છે, આ બધા દ્રઢાઓ છે, આ દ્રઢાઓ છે.
અને જે એકબીજા કોષોને એકબીજા સાથે જોડી રાખે છે, પકડી રાખે છે, અને એટલે એનો દેહ આખો ઊભો રહી શકે છે, આધાર સાથે ચોટી રહે છે. સમજાયું? અંદરની બાજુ કોલર કોષો, આ છિદ્ર છે, સૂક્ષ્મ છિદ્ર, અને આ દરેક કોષોને એકબીજા સાથે કનેક્ટ કરી રાખે એવી આ દ્રઢાઓ છે. અને આ ઉપરાંત કેટલીક સ્નાન વાદળી જેની અંદર રેસાઓ આવેલા હોય, સ્પોન્જિનના રેસાઓ, પ્રોટીનયુક્ત રેસાઓ આવેલા, એટલે અંતકંકાલ જોવા મળે. અંતકંકાલ દ્રઢાઓ અને સ્પોન્જિનના રેસાઓનું બનેલું હોય છે, અને જે કોષોને આધાર આપે છે. ત્યાર પછી લિંગભેદની વાત કરો તો કે લિંગભેદ જોવા મળતો નથી ભાઈ, લિંગભેદ જોવા મળતો નથી. એટલે કે ઉભયલિંગી પ્રાણીઓ છે, એટલે કે અહીંયા બે પ્રકારે એક જ પ્રાણી નર અને માદા બે પ્રજનન તંત્ર ધરાવે છે. અરે 2 in 1, એક જ પ્રાણીમાં નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર બે છે. એટલે કે એક જ પ્રાણી શુક્રકોષ અને અંડકોષ બે સર્જી શકે છે, બે ઉત્પન્ન થાય છે. પછી વાદળીની અંદર અલિંગી પ્રજનનની વાત કરીએ તો અલિંગી પ્રજનન અવખંડન દ્વારા થતું જોવા મળે છે. અને લિંગી પ્રજનનની વાત કરો તો લિંગી પ્રજનન જન્યુઓના નિર્માણ દ્વારા થાય છે. એટલે કે અહીંયા જન્યુઓ સર્જાય છે, નર જન્યુ અને માદા જન્યુ સર્જાય, એક જ પ્રાણી દ્વારા સર્જાય, પણ જન્યુઓ સર્જાય છે અને એનું ફલન થઈને ફલિતાંડ થાય છે. એટલે લિંગી પ્રજનન જન્યુઓના નિર્માણ દ્વારા, અલિંગી પ્રજનન અવખંડન દ્વારા. લિંગભેદ જોવા નથી મળતો. અંતઃકંકાલ તો કે એમાં દ્રઢાઓ અને સ્પોન્જિનના રેસાઓનું બનેલું હોય છે. હવે માનો કે લિંગી પ્રજનનની અંદર જન્યુઓનું સર્જન થાય, જન્યુઓ દ્વારા અંતઃફલન પ્રાણીના દેહમાં જ ફલન થાય છે. જો બે નર જન્યુ અને માદા જન્યુ બહાર મુક્ત થઈ જાય પાણીમાં ફલન થાય તો બાહ્ય ફલન કરે, પણ આ પ્રાણીઓના દેહમાં એટલે કે પ્રાણીના શરીરમાં જ ફલનની પ્રક્રિયા એટલે અંતઃફલન થાય છે. અને ડિંભી અવસ્થા એટલે કે પ્રત્યક્ષ નહીં દોસ્ત, પરોક્ષ વિકાસ થાય. ઈંડામાંથી સીધું પુખ્ત પ્રાણી નથી વિકાસ પામતું. અહીંયા લાર્વલ સ્ટેજ આવે છે, જુદી જુદી ડિંભી અવસ્થા ધરાવતો વિકાસ પરોક્ષ વિકાસ છે. અને જે એટલે પરોક્ષ વિકાસ કહેવાય કે બાહ્યકાર રીતે પુખ્ત પ્રાણીથી જુદો પડે છે, એટલે જેને પરોક્ષ વિકાસ કહેવાય. આપણે વાત થઈ ગઈ. ઉદાહરણ જોઈએ તો સાયકોન. આ ઉદાહરણ તરીકે સાયકોન છે, આ સ્પોન્જિલા. અને સ્પોન્જિલા છે એ મીઠા પાણીની વાદળી છે. જો આ મીઠા પાણીમાં, બાકી મોટે ભાગે દરિયાઈ વાદળી. યુસ્પોન્જિયા એ સાયકોન એ દરિયાઈ છે, અને સ્પોન્જિલા છે એ મીઠા પાણીની વાદળી છે. બસ આવી રીતે મિત્રો યાદ રાખવાનું છે આપણે. એટલે અહીંયા તમે જુઓ તો ફટાફટ તમારે પોઈન્ટ આવી રીતે બનાવ્યું. તમારી ટેક્સ્ટ બુકમાં જ તમારે મુદ્દા ગોતીને આગળ લખી નાખવાનું છે કે આ વસવાટની વાત કરી, મુખ્યત્વે દરિયે. આ સમમિતિની વાત કરી છે, અસમમિતિ, મોટે ભાગે અસમિતિ છે. એકાદામાં ક્યાંક અરીય સમિતિ જોવા મળે, માટે ભાગે અસમિતિ છે. ત્યાર પછી દેહ રચનાની વાત કરી છે, તો દેહ રચનાનો મુદ્દો ટાંકી લ્યો. અહીંયા આગળ લખી જ નાખવાનું દેહ રચના. સમજમાં આવે છે? આમ એક એક બાબત તમારે લખતી જવાની. પછી વિશિષ્ટ મુદ્દો કયો છે, તો અહીંયા જલવહન તંત્રની વાત કરી, એની સાથે ઉત્સર્જન શ્વસનની ક્રિયા સાથે સંકળાયેલું. પાચન કેવી રીતે થાય છે એની વાત કરી નાખી, તો અંતઃકોષીય પાચન જોવા મળે છે. પ્રજનન કયા પ્રકારે, તો બે પ્રકારે જોવા મળે છે. અલિંગી પ્રજનન અવખંડન દ્વારા, લિંગી પ્રજનન છે જન્યુઓના નિર્માણ દ્વારા થતું જોવા મળે છે. સમજે? આવી દરેક પોઈન્ટ એક પછી એક મુદ્દો છે એને જોતો જવાનો અને નોંધ રાખવાની, એટલે યાદ રહી જશે, ભૂલાય જ નહીં. હવે જો બીજાની અંદર આના કરતાં થોડુંક જટિલ જશે, એ જ વાતો આવશે, એ જ મુદ્દાઓ આવશે, અને એના કરતાં એક સ્ટેપ આગળ હશે. જોઈએ આપણે હવે સમુદાય કોષ્ઠાંતરી. જો સચ્છિદ્ર સમુદાયમાં માત્ર બહુકોષીય રચના હતી, પેશી રચના નથી જોવા મળી, પણ સમુદાય કોષ્ઠાંતરી જેને દંશકો તરીકે પણ ઓળખવામાં આવે, દંશ નથી, દંશ મારતા, આ દંશ મારતી રચનાઓ છે. સિલેન્ટ્રેટા અથવા નિડારિયા તરીકે. આ પ્રાણીઓના વસવાટની વાત કરીએ તો આ પણ મુખ્યત્વે જલજ છે. મોટા ભાગના પ્રાણીઓ સામાન્ય રીતે સૌથી શરૂઆતનો વસવાટ, અને એમાં આ જે અત્યારે ભણીએ એવા નિમ્ન કક્ષાના પ્રાણીઓ પાણીમાં જ રહી શકે. વસવાટ જલજ છે. જો જલજ એમાંય મુખ્યત્વે દરિયાઈ, અને કેટલાક પ્રાણીઓ સ્થિર હોય, કોઈ સાથે આધાર સાથે ચોટેલા હોય, અને કે અથવા તો મુક્ત રીતે તરતા. એટલે સામાન્ય રીતે વસવાટ જલજ, મુખ્યત્વે દરિયાઈ, એમાંય કેટલાક સ્થિર આધાર સાથે ચોટેલા, સ્થાયી અથવા તો મુક્ત રીતે તરતા હોય. આ પ્રકારની વસવાટ અને આયોજન ધરાવતા પ્રાણીઓ. સમમિતિની વાત કરી છે. વસવાટની સાથે સાથે સમમિતિ, અરીય સમમિતિ ધરાવતા પ્રાણીઓ છે. પણ એની વિશિષ્ટ ઓળખ શું છે? ઓળખ અરે ભાઈ દંશક નામથી ઓળખાય છે. શા માટે? તો કે આ પ્રાણીઓ છે, દાખલા તરીકે હું તમને એમ કહું હાઇડ્રાની અંદર આવા સૂત્રાંગો આવેલા હોય, આવા સૂત્રાંગો. તો આ સૂત્રાંગો અને શરીર પર રહેલા
ડંખાંગિકા, આ સૂત્રાંગો પર આવા ડંખ કોષો આવેલા હોય અથવા ડંખાંગિકાઓ આવેલી હોય અને આ ડંખાંગિકાઓ છે વિશિષ્ટ ડંખાંગિકાઓની હાજરીને કારણે એને દંશકો કહેવામાં આવે. જો ડંખાંગિકા નિડોબ્લાસ્ટ અથવા તો ડંખ કોષો અને નિડોસાઇટ્સ કહેવાય, ઓલા નિડોબ્લાસ્ટ છે. અને આ આખી રચના છે ડંખી સંપુટ જેવી રચનામાં રૂપાંતરિત થઈ. જો આ ડંખી સંપુટ છે અથવા તો આખી ડંખાંગિકાનો ભાગ છે અને આ ડંખાંગિકા છે આવી સૂત્રાંગો પર આવેલ હોય અને આ ડંખાંગિકામાંથી આ ભાગ છે એ ડંખ મારે અને એમાંથી થોડું એવું ઝેરી દ્રવ્ય સેક્સિટોક્સિન જેવું દ્રવ્ય મુક્ત થાય, વ્યક્તિને જે બળતરા ઉપાડી દે. તો આ પ્રકારની રચના આવેલી હોવાથી એને દંશક તરીકે ઓળખાય છે. આવી ડંખાંગિકા જેવી રચનાની હાજરી છે. આ ડંખાંગિકા એક કોષમાંથી રૂપાંતરિત થયેલી રચના છે. આ એક કોષીય રચના છે જેમાંથી આ ભાગ છે એ ડંખ તરીકે બીજા પ્રાણી કે શિકારી પ્રાણીને મારે છે અથવા તે બચવા માટે, રક્ષણ માટે બીજા પ્રાણીઓને પર એ ડંખ લગાડે છે. અને આવા ડંખાંગિકા અથવા ડંખ કોષોની આ માત્રા સૂત્રાંગો તેમજ આખા શરીર પર આવા ડંખ કોષોની હાજરી હોય અને એ ડંખ કોષોને મારફતે એ ડંખ મારી શકે છે, દંશ મારી શકે છે, એટલે એને દંશક નામ આપવામાં આવ્યું છે. અને આવી ડંખાંગિકા અથવા ડંખ કોષો જે સૂત્રાંગના કોષો છે અથવા સૂત્રાંગ પર આવેલા કોષોમાંથી ઉદ્ભવે છે, એમાંથી એનું નિર્માણ થાય છે. બીજું, આ પ્રાણીઓની અંદર બીજી વિશિષ્ટ રચના આવેલી છે સૂત્રાંગો. આ સૂત્રાંગોનો ઉપયોગ શેના માટે કરે છે ભાઈ? સૂત્રાંગો છે એ જો બે રીતે ઉપયોગ કરે. એક આધાર સાથે ચોટી રહેવા માટે, આધાર સાથે જકડાઈ રહેવા માટે, અને બીજો ઉપયોગ એનો સંરક્ષણ અને ભક્ષકને પકડવા માટે કરે છે. એટલે સૂત્રાંગોનો ઉપયોગ શેના માટે કરે છે? તો કે આધાર સાથે જકડાઈ રહેવા માટે, આધાર સાથે ચોટી રહેવા માટે અને પોતાના રક્ષણ માટે, સંરક્ષણ માટે, પ્રતિકાર કરવા માટે, કોઈ પણ સજીવનો પ્રતિકાર કરવો અથવા તો એને જે નાસ્તો કરવો છે એવા પ્રાણીનો શિકાર કરવો છે, એનું ભક્ષણ કરવા માટે તેનો ઉપયોગ કરે છે. એટલે સૂત્રાંગોનો ઉપયોગ એક આધાર સાથે વળગી રહેવા અને પ્રતિકાર કરવા તેમજ ભક્ષકને પકડવા માટે કરે છે. એટલે આ પણ અગત્યની બાબત છે સૂત્રાંગોવાળી. ત્યાર પછી આ દંશકો સામાન્ય રીતે પેશી સ્તરીય આયોજન ધરાવે છે. દંશકો પેશી સ્તરીય આયોજન દાખવે છે. દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ છે. દ્વિગર્ભસ્તરીય, બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર, વચ્ચે તો શું આવેલું હોય? મધ્ય શ્લેષ મેસોગ્લિયા. યાદ કરો, દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ છે અને તેઓ મધ્યમાં એક છેડેથી ખુલતા અધોમુખ સાથેની આંત્ર પરિવહન ગુહા. અહીંયા આયોજનની વાત થઈ દોસ્ત. અને આના પછીનો મુદ્દો જે આપણે વાત કર્યો એ વિશિષ્ટ પોઈન્ટ છે. વિશિષ્ટ પોઈન્ટ શું છે? તો એ છે પાચન તંત્ર સંબંધિત. ક્યાં સંબંધિત? પાચન તંત્ર સંબંધિત. પાચન તંત્ર નથી, અહીંયા માત્ર પેશી સ્તરીય આયોજન છે એટલે અંગય નથી બનતું, પણ પાચન માટેનું એક પોલાણ સર્જાય છે અને એ પોલાણ છે એ પોલાણ ખોરાક માટેનું દ્રવ્યો અહીંયા આવી શકે. જો અહીંથી પાણી એક બાજુથી અંદર એન્ટર થાય અને અહીંથી આટો લઈને પાછું એ જ માર્ગેથી બહાર નીકળી જાય. એટલે આવી આખા શરીરમાં એક પોલાણ છે અને જેની અંદર ખોરાક આવે એ ખોરાક અથવા કાર્બનિક દ્રવ્યને એની આસપાસ રહેલા કોષો ઉપાડી લે, નાસ્તો કરી લે, ખેંચી લે દ્રવ્યને, કાર્બનિક દ્રવ્યને, આ કોષો. એટલે આ ગુહાને આંત્ર પરિવહન ગુહા કીધું. વાતને ધ્યાનથી સમજો. અહીંયા શરીરમાં એક પોલાણ છે, એ પોલાણ એક અન્નમાર્ગ જેવું કામ કરે છે, આંત્રમાર્ગ જેવું કામ કરે છે. એટલે અહીંયા બીજું કાંઈ નથી થવાનું. એક સાઈડથી પાણી આવશે અને પાછું અહીંથી આટો મારીને પાણી નીકળી જશે. પણ પાણીના પ્રવાહની સાથે કોઈ કાર્બનિક દ્રવ્યો હશે તો એ કાર્બનિક દ્રવ્યો આ કોષો છે એ ગ્રહણ કરી શકે. અને એટલે અહીંયા વિશિષ્ટ પોલાણ આવેલું છે, એ પાચન સંબંધિત કાર્ય કરે છે. એટલે એ પોલાણને, એ ગુહાને આંત્ર પરિવહન ગુહા કહેવાય. અને આંત્ર પરિવહન ગુહાનું બીજું નામ કોષ્ઠાંત્ર. કોષ્ઠ એટલે પોલાણ, આંત્ર અન્નમાર્ગ જેવું પોલાણ, ગુહા એટલે એને કોષ્ઠાંત્ર ગુહા કહેવામાં આવે છે. ત્યાર પછી પાચનની વાત કરી છે. પાચન કેવી રીતે થાય દોસ્ત? અરે પાચન મુખ્યત્વે અંતઃકોષીય હોય પણ થોડું ઘણું બહિર્કોષીય. જોજો મહત્વની વાત, પાચન બહિર્કોષીય તેમજ અંતઃકોષીય. આ સામાન્ય રીતે અહીંયા આવી રીતે એની દેહ રચના થઈ ગઈ. હવે પાચનની પ્રક્રિયામાં અહીંયા ખોરાકના કણ આવ્યા પાણીની સાથે. તો અહીંયા જે કોષો છે એ કેટલાક કોષો એવા સ્ત્રાવ કરે છે ને એ સ્ત્રાવ આના ઉપર ભળે એટલે એ ખોરાકના કણોનું પાચન થાય. અને કેટલાક કોષો એવા છે કે એ કણને અંદર ખેંચી લે છે. એટલે બે પ્રકારે પાચન થાય, બહિર્કોષીય અને અંતઃકોષીય. અગત્યની વાત, કોષ્ઠાંતરી સમુદાયમાં પાચન બહિર્કોષીય તેમજ અંતઃકોષીય. અને બીજી અગત્યની વાત એ છે કે કેટલાક દંશકો જેવા કે પરવાળા કેલ્શિયમ કાર્બોનેટનું સંગઠિત અંતઃકંકાલ ધરાવે. એટલે વળી પાછી એક વાત આપણે અહીંયા કરશું અંતઃકંકાલની.
સમજમાં આવ્યું? અને કેલ્શિયમ કાર્બોનેટ યુક્ત સંગઠિત અંતઃકંકાલો એની સાથે જોડે. જો આમાં મિક્સ જ હોય, ભેગું જ હોય, અંદર તરફ જ કાર્બનિક દ્રવ્ય આવેલો, કેલ્શિયમ કાર્બોનેટના ઘટકો આવેલા અને એક પથ્થર જેવી રચના છે. અરે આખા ટાપુ બને છે પરવાળાઓના, એક પછી એક જમા થતો જાય ને જે મૃત થતા જાય એ ત્યાં એમનેમ પડ્યું રહે અંતઃકંકાલ અને નવા સર્જાતા જાય. એમ બનતા 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 પરવાળાનો આખો ટાપુ છે જે કેલ્શિયમ કાર્બોનેટ યુક્ત ઘટકો. આપણને એમ થાય કે આખા ખડકો છે. અને આપણે નરારાન પિરોટન ટાપુ જોઈએ તો અહીંયા ખૂબ જ જોવા મળે છે પરવાળો. એટલે અગત્યની વાત અહીંયા એ છે, આ મુદ્દા ફરી એક વખત કહી દઉં કેવી રીતે યાદ રાખવા. તો જુઓ, પેલા પેશીસ્તરીય આયોજનની વાત કરી, ત્યાર પછી એની અંદર એક વિશિષ્ટ ગુહા એટલે કોષ્ઠાંત્ર ગુહા, પાચન તંત્ર સંબંધિત વાત કરી. પાચન બહિર્કોષીય અને અંતઃકોષીય છે. અને અંતઃકંકાલ, કેટલાક પરવાળાની અંદર અંતઃકંકાલ જોવા મળે, બધાયમાં નહીં, આ મગજમારીએ. અને આવા કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓ ક્યાં છે જે અંતઃકંકાલ કેલ્શિયમ કાર્બોનેટ યુક્ત ધરાવે, સંગઠિત અંતઃકંકાલી પરવાળા. ત્યાર પછી આ દંશકોની જો આપણે વાત કરીએ તો એ પુષ્પક અને છત્રક આમ બે અવસ્થા ધરાવે છે. એટલે અહીંયા દંશકોની અવસ્થાઓની વાત કરી છે અને બે પ્રકારની અવસ્થા ધરાવે છે. એટલે અહીંયા દેહની રચનાની અંદર બે અવસ્થા જોવા મળે છે, એક પુષ્પક અવસ્થા અને બીજી છે છત્રક અવસ્થા. પુષ્પક અવસ્થાની અંદર દેહ આવી રીતે ઊભો ગોઠવાયેલો, આ સમુદ્ર ફૂલ અને તમે સમજી લ્યો હાઇડ્રા છે, સમુદ્ર ફૂલ છે, એવી નળાકાર રચનાઓ જે આધાર સાથે ચોટેલી હોય એ એની પુષ્પક અવસ્થા છે. પેલું સ્થાયી અવસ્થા છે, આ કોઈ આધાર સાથે વળગેલી છે, ચોટેલી છે, સ્થાયી અવસ્થા છે. નળાકાર સ્વરૂપે હાઇડ્રા એટલે કે જળવિયાળ અને સમુદ્ર ફૂલ એડમેશિયામાં જોવા મળે છે. જ્યારે બીજી અવસ્થા છે, બીજું સ્વરૂપ છે એ છત્રક અવસ્થા છે. છત્રીની માફક સામાન્ય રીતે જેલીફિશમાં જોવા મળે. એટલે બીજું છત્રક સ્વરૂપ છે જે છત્રી આકારનું અને મુક્ત રીતે તરતું સ્વરૂપ, ઉદાહરણ તરીકે જેલીફિશ. એટલે આ પ્રાણીઓની અંદર બે પ્રકારની અવસ્થાઓ જોવા મળે. કેટલાક દંશકો આવે પુષ્પક અવસ્થામાં છે અને જે સ્થાયી અવસ્થા હોય મુખ્યત્વે આધાર સાથે ચોટેલા હાઇડ્રા જે જળવિયાળ અથવા સમુદ્ર ફૂલ, અને કેટલાક છત્રક સ્વરૂપે છે જેલીફિશ, છત્રી જેવી રચના અને મુક્ત રીતે તરતા હોય. પણ એવાય દંશકો છે કે જેઓ બંને સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. પુષ્પક અને છત્રક બે જોવા મળે ને એમાં એકાંતર જનન જોવા મળે. વનસ્પતિમાં જોવા મળતું હતું એમ આ કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓમાં એકાંતર જનન જોવા મળે છે. સમ એકાંતરણ અથવા તો તેને અનુજનન એટલે કે મેટાજીનેસિસ કહેવામાં આવે છે. આવું એકાંતરણ જનન શેમાં જોવા મળે તો જોઈએ એ પ્રાણી છે ઓબેલિયા. ઓબેલિયાની અંદર આપણે જોઈએ તો એમાં પુષ્પકો દ્વારા અલિંગી પ્રજનન થઈને છત્રકની ઉત્પત્તિ થઈ. આ પુષ્પક અવસ્થા છે. આ પુષ્પક અવસ્થા વિકાસ પામે. આ પુષ્પક અવસ્થાની અંદર જો આવી કલિકા સર્જાય, આ કલિકા અહીંથી છૂટી પડે, અલિંગી પ્રજનન કટ થઈ અવખંડન દ્વારા છૂટી પડે અને છત્રક અવસ્થા સર્જાય. છત્રક અવસ્થા જો આ માદા છત્રક અવસ્થા છે અને આ નર છે. હવે એની અંદર પ્રજનન કોષોનું નિર્માણ થાય. અહીંથી આમાંથી ઈંડાનું નિર્માણ થશે, અહીંયા શુક્રકોષો. મુક્ત બાહ્ય ફલન દર્શાવે છે. આ બાહ્ય ફલન થઈને અહીંયા ફલિતાંડ બન્યું. આ ફલિતાંડનો વિકાસ થઈને એમાંથી એક ગર્ભ જો અલગ અલગ અવસ્થામાંથી વિકાસ પામશે. અહીંયા ડીંભ સર્જાણું બ્લાસ્ટુલા અને એમાંથી પાછી અવસ્થા સર્જાણી એ પુષ્પક અવસ્થા. પુષ્પક અવસ્થા વિકાસ પામીને અલિંગી પ્રજનન થઈને ટુકડો થયો અવખંડન દ્વારા છત્રક અવસ્થા. આમ એકાંતર જનન જોવા મળે. પુષ્પક અવસ્થાના અલિંગી પ્રજનનથી છત્રકની ઉત્પત્તિ થઈ ગયા પછી છત્રકમાં લિંગી પ્રજનન થઈ અને પુષ્પક અવસ્થા. આમ એકાંતર જનન ઓબેલિયાની અંદર જોવા મળે, ફાઇસેલિયાની અંદર જોવા મળે છે. ત્યાર પછી આપણે એના કેટલાક ઉદાહરણ જોઈએ. ઉદાહરણની અંદર તમે જુઓ, સૌથી પહેલું કીધું ફિરંગી મનવાર ફાઇસેલિયા અથવા પોર્ટુગીઝ ઓફ મેન વોર. આ જો ફાઇસેલિયા છે, જો કેવું જબરજસ્ત પ્રાણી છે, ડરામણું, ભૂકા કાઢી નાખ્યું. આ ફાઇસેલિયા કોષ્ઠાંત્રી સમુદાયનું પ્રાણી છે. ત્યાર પછી સમુદ્ર ફૂલ, બધા જ વિવિધ પ્રકારના સમુદ્ર ફૂલ આખી સોસાયટી રાખી છે. ત્યાર પછી પેનાટુલા, સી પેન, દરિયાઈ પેન કહેવામાં આવે છે. કેવી મસ્ત પેન છે, લખી શકાય એવી સી પેન, પેનાટુલા. અને ત્યાર પછી ગોર્ગોનિયા, સી ફેન, આમ આમ પંખો નાખતા હોય પેલા આમ પંખો, આવો સી ફેન, ગોર્ગોનિયા. અને પરવાળા મેન્ડ્રીના, એટલે બ્રેન કોરલ તરીકે પણ ઓળખવામાં આવે છે મેન્ડ્રીના. તો આ સમુદાય કોષ્ઠાંત્રી છે. જો સચ્છિદ્ર સમુદાય પછી કોષ્ઠાંત્રીની વાત કરીએ. ઉદાહરણ તમારે દરેકે વિદ્યાર્થીઓ ઇંગ્લિશ સાથે યાદ રાખવાના છે. ફાઇસેલિયાની પ્રજાતિનું નામ છે, એનું લોકલ નામ પોર્ટુગીઝ મેન ઓફ વોર, ત્યાંનું ઇંગ્લિશ નામ છે, અને આપણે એને ગુજરાતીમાં ફિરંગી મનવાર કહીએ છીએ, અને ફાઇસેલિયા એ એની પ્રજાતિ છે, સાયન્ટિફિક નેમ છે. એવી જ રીતે સમુદ્ર ફૂલ છે, એને સામાન્ય રીતે એની પ્રજાતિ છે એડેમ્સિયા, અને એની સી એનિમોન એ એનું ઇંગ્લિશ નામ છે.
અને આપણું ગુજરાતી નામ સમુદ્રફૂલ છે. પેનાટુલા, પેનાટુલાની પ્રજાતિ છે. અને સી પેન, દરિયાઈ પેન, એનું ગુજરાતી નામ, સી પેન એનું ઇંગ્લિશ નામ છે, પેનાટુલા એની પ્રજાતિ છે. સમજમાં આવે છે? આ બધા જ નામ યાદ રાખવાના છે, ઇંગ્લિશમાં, ગુજરાતીમાં, પ્રજાતિ બધાય. પણ હવે તમને ખ્યાલ આવ્યો ને, જો અહીંયા પેશી સ્તરીય આયોજન થયું એટલે આનો મતલબ એવો થયો કે સછિદ્રા કરતા એક સ્ટેપ આગળ વધ્યા. પેશી સ્તરીય આયોજન રચના જોવા મળી. અને અહીંયા ખોરાકના ગ્રહણ માટે એક પોલાણ બન્યું, આંતર પરિવહન ગુહાનું નિર્માણ થયું. એટલે આ થોડીક જટિલતા આવતી જાય છે. ક્રમશઃ વિકાસ થતો થતો મનુષ્ય સુધી પહોંચવું છે, હજી વાર લાગશે. અને ભગવાને છેલ્લું મોડલ બનાવ્યું, લેટેસ્ટ વર્ઝન, બસ પછી એને હાથ ઊંચા કરી દીધા. આ ભૂલ, હવે કે બીજું કંઈ ન કરે એ મનુષ્ય. હવે સમુદાય કંકત ધરા અથવા ટીનોફોરા, જો કંકત ધરા, કંકત દાંતીઓ, અરે દાંતિયા જેવી રચના છે. આ કંકતધારી પ્રાણીઓ સામાન્ય રીતે સમુદ્ર અખરોટ કે કંકત જેલી તરીકે ઓળખાય છે. જો સોપારી જેવું લાગે છે, સી વોલનટ, એટલે એને સમુદ્ર અખરોટ તરીકે ઓળખાય. પણ ઘણા પ્રાણીઓ છે એકદમ જેલી જેવા અને એમાંથી પ્રકાશ પોતાની રીતે પ્રસ્ફુરિત કરતા હોય, એટલે એને કંકત જેલી. પણ એની અંદર દાંતિયામાં જેમ દાંતા હોય એની જેમ એની અંદર આવા પક્ષમ જેવી રચનાઓ આવેલી હોય, એટલે એને કંકત જેલી અથવા તો કંકત ધરા તરીકે ઓળખાય છે. એટલે અહીંયા એની ઓળખની પહેલા વાત કરી નાખી, ત્યાર પછી એના વસવાટની વાત કરી. સંપૂર્ણપણે દરિયાઈ છે, આ ક્યાંય મીઠા પાણી નથી. ત્યાર પછી એની સમમિતિ, ગર્ભસ્તર વગેરેની વાત કરી છે. ભાઈ સમમિતિ અરીય છે, દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ છે. હા, કોષ્ઠાંતરી પણ દ્વિગર્ભસ્તરીય આપણે જોઈ ગયા. અને આયોજનની તમે વાત કરો તો આયોજન પેશી સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે, સજીવો છે. પણ અગત્યની અને વિશિષ્ટ વાત છે એના દેહ રચનાની અંદર, શરીર રચનાની અંદર, અને વિશિષ્ટ બાબત એ છે કે પક્ષમોની કંકત તકતીઓ આવેલી હોય છે. એટલે દેહ રચનામાં પક્ષમોની કંકત તકતીઓ, તમે જો આવું સોપારી જેવું શરીર છે, એમાં 8 આવા પટ્ટા હોય છે. એટલે જો આવા 1 2 3 4 5 6 7 અને 8 આવા પટ્ટાઓ છે. હવે આ જે પટ્ટાઓ છે એ આ કહેવાતી 8 બાહ્ય હરોળ, અહીંયા બાહ્ય હરોળમાં અહીંયા પક્ષમો આવેલા હોય એક સરખા. એટલે એ દાંતિયાના દાંતાની જેમ આવા પક્ષમો દેખાતા હોય એટલે એને કંકત ધરા અથવા કંકત જેલી કહેવામાં આવે છે. કોમ્બ પ્લેટ, 8 પ્લેટ આવેલી છે અને 8 હરોળ ઉપર પક્ષમોની રચનાઓ, પક્ષમો હરોળમાં ગોઠવાયેલા, જે તેના પ્રચલનમાં મદદરૂપ થાય છે. આ પ્રકારની રચના છે. બીજી એક વાત, હું સંમિતિની વાત કરું, આમ અરીય સંમિતિ છે, પણ ઘણી વખત અરીય પ્લસ દ્વિપાર્શ્વીય રચના કહેવામાં આવે. સમદ્વિપાર્શ્વીય શું કરવાને, એની અંદરથી નીકળતી જે કશા જેવી રચનાઓ છે એને આધારે એ સમદ્વિપાર્શ્વીય ભાગ છે. આમ બે જ છે ને, એટલે બે સરખા. પણ આમ જુઓ તો સરખા ભાગ કરી શકો છો અરીય રીતે, પણ આ માત્ર આ બે રચનાને કારણે આપણે એને સમદ્વિપાર્શ્વીય પણ કહી શકીએ છીએ. એટલે અરીય અથવા અને સમદ્વિપાર્શ્વીય સંમિતિ આવું ઘણી વખત ઉલ્લેખ કરેલો હોય તો મૂંઝાવું નહીં. પણ આપણી ટેક્સ્ટ બુકમાં મોટે ભાગે એને અરીય સંમિતિ કીધું છે, એટલે આપણે અરીયમાં જ લેવું. સમજમાં આવ્યું? એટલે પહેલા એની ઓળખની વાત કરી, પછી એના વસવાટ, સંમિતિ, આયોજન અને દેહ રચના. જોયું? ક્રમશઃ આગળ જતા જઈએ છીએ, બીજું કંઈ છે જ નહીં. કોષ્ઠાંતરી અને ટીનોફોરાની અંદર જાજો તફાવત નથી. હવે આ બહિર્કોષીય, જોજો, બહિર્કોષીય અને અંતઃકોષીય બંને પ્રકારે પાચન. અહીંયા પાચન સંબંધિત વાત કરી. પાચન કયા પ્રકારે, તો કે બહિર્કોષીય અને અંતઃકોષીય. એટલે કેટલાક અમીબાની જેમ અંદર દાખલ કરીએ છીએ અને કેટલુંક બહાર પણ પાચન થાય છે, એટલે બે પ્રકારનું પાચન. પણ બહુ મહત્વનો અને વિશિષ્ટ જો પોઈન્ટ હોય, ખૂબ જ અગત્યનો અને વિશિષ્ટતા ધરાવતો પોઈન્ટ હોય તો એ જૈવિક પ્રદીપ્યતા, બાયોલ્યુમિનેસન્સ. આ બાયોલ્યુમિનેસન્સ એટલે પોતે પોતાના કોષોમાંથી એવા પ્રકાશને પ્રસ્ફુરિત કરે છે અને એકદમ રંગીન દેખાય, રંગબેરંગી દેખાય. પ્રસ્ફુરિત, પ્રકાશને પ્રસ્ફુરિત કરવાની ક્ષમતા છે એના કોષોમાંથી. એટલે સજીવનો પ્રકાશિત ગુણધર્મ એક ખૂબ જ નોંધનીય લક્ષણ છે. આ સમુદાયનું નોંધનીય લક્ષણ છે જૈવિક પ્રદીપ્યતા. એના કોષોમાં એવા વિશિષ્ટ પ્રકારના પ્રોટીન છે કે જે પ્રોટીન પોતે પ્રસ્ફુરિત થાય છે, પ્રકાશને પ્રસ્ફુરિત કરે છે. આવી રચના એની અંદર જોવા મળે છે. જોવા પ્રકાશને પ્રસ્ફુરિત કરે, રંગબેરંગી દેખાય છે. અને તેઓમાં લિંગભેદ નથી દોસ્ત. અહીંયા બહુ અગત્યની વાત કરી છે. જોજો, હવે લિંગ સંબંધિત વાતો છે. લિંગભેદ નથી, પણ ફક્ત લિંગી પ્રજનન જ કરે છે. એટલે આ લિંગભેદ નથી એટલે ઉભયલિંગી હશે પ્રાણીઓ, સમાન રચના છે. અને માત્ર લિંગી પ્રજનન કરતા પ્રાણીઓ છે, અલિંગી પ્રજનન થતું નથી. ફલન કયા પ્રકારે થતું જોવા મળે છે દોસ્ત? અગત્યની વાત છે. ફલન બાહ્ય ફલન દર્શાવે છે. અને વિકાસ કેવો છે? ફલન અને વિકાસ મોટે ભાગે ભેગો આપ્યો છે.
વિકાસ પરોક્ષ છે, એટલે કે વિવિધ પ્રકારના ડિંબ સર્જાય છે, ડિંભી અવસ્થામાંથી પસાર થાય છે. અને ઉદાહરણ તમે જુઓ તો પ્લુરોબ્રેકિયા, આ પ્લુરોબ્રેકિયા છે, જુઓ છે ને પ્રકાશ પરસ્ફુરિત કરતું પ્રાણી. સમુદ્રની અંદર પાણીમાં રાત્રે આવું દેખાય આપણને, જાતે પ્રકાશિત થતું દેખાય, અલગ અલગ રંગબેરંગી. અને આ છે ટીનોફ્લેના. તમે જુઓ આ પ્રકારે દાંતા જુઓ દેખાય સ્પષ્ટ રીતે, આવી 8 હરોળ હોય પક્ષમાં જેવી રચના, આમાં 8 હરોળ છે અને પોતાની રીતે પ્રસ્ફુરિત થાય, જેલી જેવું છે. કંકત જેલી એટલે કહેવામાં આવે, જેલી જેવું છે. સમજમાં આવ્યું? એટલે પ્લુરોબ્રેકિયા અને ટીનોપ્લેના એ આ સમુદાયના ઉદાહરણ છે અને આ પ્રકારે પ્રાણીઓ આમાં જોવા મળતા હોય છે. એટલે ધ્યાનમાં આવ્યું. અને યાદ રાખવા માટેની સરળતાઓ ફરી એક વખત કહું છું. વસવાટ, સમમિતિ, આયોજન, પાચન કેવી રીતે છે, વિશિષ્ટ લક્ષણ શું છે, લિંગ ભેદ છે કે નથી, પ્રજનન કયા પ્રકારે છે, વિકાસ અને ફલન, બસ અને ઉદાહરણ. આટલી જ વાતો છે દરેકની અંદર. પણ આની આ વસ્તુને રિપીટ કર્યા કરો, આની આ વસ્તુને રિપીટ કર્યા કરો. અને ત્યાર પછી સમુદાય પૃથુકૃમિ. જો સમુદાય પૃથુ, અરે પૃથુ એટલે ચપટું. પ્લેટી હેલ્મિન્થસ, આ પ્લેટી હેલ્મિન્થસ છે એટલે અહીંયા પ્લેટ ચપટું થઈ જાય છે. પૃષ્ઠ વક્ષ બાજુએથી ચપટું. બેન ભીહી દો તમે, દબાવી દીધું હોય ને ચૂંદો કાઢી નાખ્યો ને કેવું આમ, અરે ઓલા ફાફડા ગાંઠિયા કેમ કરે ભીહીને, બસ એવું ચપટું. પ્લેટી હેલ્મિન્થસ. પૃષ્ઠ વક્ષ ચપટો દેહ ધરાવે છે. પૃષ્ઠ વક્ષ બાજુથી ચપટો દેહ ધરાવે છે એટલે એને ચપટાકૃમિ કહેવામાં આવે છે. ચપટાકૃમિ, ઓળખની વાત કરી. શું કરવાને ચપટાકૃમિ કહેવાય? પૃષ્ઠ વક્ષેથી એનો દેહ એકદમ ચપટો હોય એટલે. તે સામાન્ય રીતે ક્યાં જોવા મળે છે? વસવાટની જ વાત કરી છે અહીંયા. અને કયા પ્રકારે? મુખ્યત્વે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓમાં જોવા મળતા અંતઃપરોપજીવી છે. મોટે ભાગે અન્ય પ્રાણીઓના દેહમાં વસે છે, અંતઃપરોપજીવી છે. અને આ ચપટાકૃમિઓ સમમિતિ કેવી ધરાવે છે? દ્વિપાર્શ્વીય સમમિતિ છે. હવે બધી વાત સાથે કરી દીધી છે. સમમિતિની વાત કરી દો, આયોજનની વાત કરી દો, ગર્ભસ્તરની વાત કરી દો. જો દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવતા પ્રાણીઓ છે, ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે. અહીંથી આગળ બધા ત્રિગર્ભસ્તરી. સૌથી પહેલા ત્રિગર્ભસ્તરી પૃથુકૃમિ અને પેલા બે દ્વિગર્ભસ્તરી હતા. ત્રિગર્ભસ્તરી છે. અદેહ કોષ્ઠી, અરે ત્રણેય ગર્ભસ્તર છે પણ મધ્ય ગર્ભસ્તર બે ઉપપળમાં વિભાજિત થતું નથી. અદેહ કોષ્ઠી છે. અને અંગસ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ. આયોજન કયા સ્તરનું છે? અંગસ્તરીય. જોયું? અને આ પ્રાણીઓ સામાન્ય રીતે પરોપજીવી તરીકે જીવે છે. અને પરોપજીવી તરીકે મનુષ્યના આંતરડામાં એમાં વસવાટ કરતા હોય તો આંતરડામાં પડ્યા રહીએ, ત્યાંથી નીકળી ન જાય. નહીતર તો મળદ્વાર મારફતે મળની આરે અપાચ્ય ખોરાકની સાથે બહાર નીકળી જાય ને, પણ આ નથી નીકળતા, ચોંટ્યા રહીએ. કેમ કે તેમની અંદર જો બહુ મહત્વની વસ્તુ પરોપજીવી સ્વરૂપોમાં, આમાં જે પ્રાણીઓ બધા જ પરોપજીવી છે એવું નહીં કહી શકીએ, મોટા ભાગના પરોપજીવી છે, પણ પરોપજીવી સ્વરૂપો છે એ શરીરમાં ટકી રહેવા માટે અંકુશો અને ચૂસકો ધરાવે છે. હુક અને સકર્ષ આવેલા હોય. જો આ દાખલા તરીકે પટ્ટીકૃમિ છે. પટ્ટીકૃમિનો મૂર્ધા ભાગ એને મોટો કરી એટલે આવો દેખાય. આ દેખાય, આ હુક છે. જો આમ ખૂંચાડીને ટીંગાઈ જાય, ચોંટ્યા રહીએ. અને સકર્ષ, આ સકર્ષની મદદથી આપણે ઓલો વેક્યુમ સાથે કેમ આમ દિવાલમાં ચોંટી જાય, એના દ્વારા આ ભાગથી ચોંટ્યા રહીએ. એટલે શરીરમાં જળવાઈ રહીએ. એટલે પરોપજીવી સ્વરૂપોની અંદર એવી વિશિષ્ટ રચનાઓ છે. અને એ વિશિષ્ટ રચનાઓ કઈ છે? અંકુશ અને ચૂસકો આવેલા, જેને કારણે એ પરોપજીવી તરીકે પ્રાણીઓના દેહમાં, યજમાનના દેહમાં વળગી રહીએ, જોડાયેલા રહીએ. અને બીજી એક અગત્યનું લક્ષણ, વિશિષ્ટ લક્ષણ એ છે પાચન સંબંધિત લક્ષણ છે. આ પ્રાણીઓ કેટલાક એવા છે કે તેની સમગ્ર સપાટી દ્વારા યજમાનના શરીરમાંથી સીધા જ પોષક દ્રવ્યોનું શોષણ કરે છે. અરે ભાઈ, આ પટ્ટીકૃમિ પ્રાણી છે ને, પટ્ટીકૃમિને કાંઈ મુખ દ્વાર છે જ નહીં, એને જરૂર જ નથી ખાવાની. અરે એના શરીરનો કોઈ પણ ભાગ આપણા આંતરડામાં પાચન થાય ને, એમાં પચેલા ઘટકો સીધા જ મેળવી લેજો, સીધા. એને તો કાંઈ કરવાની જરૂર જ નથી, સીધું બાયપાસ જ થાય છે ભાઈ. કે આપણે ઓલા બધે કરે, આપણે શું જરૂર છે ભાઈ ખોટી માથાકૂટ કરવી? આખું શરીર ગમે ત્યાંથી પાચક દ્રવ્યો, પાચન થયેલા સરળ ઘટકો છે એ પોષક દ્રવ્યો બધા મેળવે છે. આ પ્રકારની રચના પટ્ટીકૃમિની અંદર જોવા મળે છે. એટલે અહીંયા આપણે કીધું તેમાંના કેટલાક, એટલે પરોપજીવીમાંના કેટલાક પરોપજીવી સપાટી દ્વારા યજમાનના શરીરમાંથી સીધા જ પોષક દ્રવ્યોનું શોષણ કરવાની ક્ષમતા ધરાવે, શોષણ કરે છે. જો આ પટ્ટીકૃમિની આપણે બીજી કેટલીક વાત સાથે લઈ લઈએ અત્યારે. આની અંદર જો આ નેક વાળો ભાગ છે, ત્યાંથી ક્રમશઃ ઘટકો એના ખંડ એક પછી એક ઉમેરાતા જાય. એ ખંડને પેરાગ્લોટિડ કહેવામાં આવે. પેરાગ્લોટિડ.
હવે આની બહુ વિશિષ્ટતા એ છે આ પેરાગ્લોટિડ એક પછી એક ખંડ ઉમેરે. પહેલા ઇમેચ્યોર હોય, પછી મેચ્યોર પેરાગ્લેટિડ આવે. મેચ્યોર એટલે આ દરેક ખંડની અંદર પટ્ટીકૃમિની અંદર નર અને માદા પ્રજનન તંત્ર હોય દરેક ખંડમાં. અને દરેક ખંડ પછી ધીમે 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 પરિપક્વ થાય અને મેચ્યોર થઈ ગયા પછી ગ્રેવિડ પેરાગ્લેટિડ થાય. આ ગ્રેવિડ પેરાગ્લેટિડ એટલે એની અંદર આ સ્વફલનની ક્રિયા, જો પટ્ટીકૃમિની અંદર એક જ ખંડમાં નર અને માદા પ્રજનન તંત્ર બે હોય અને સ્વફલન કરે એટલે ન્યા ફલન થઈને આ આખો આ જે ગ્રેવિડ પેરાગ્લેટિડ ભાગ હોય ને એની અંદર ઈંડા હોય, પરિપક્વ ઈંડાથી ભરેલું હોય આખો એનું ગર્ભાશય. આ એક ખંડ છૂટો પડે ને એટલે કેટલા બધા ઈંડા એના મુક્ત થાય અને મુક્ત થાય અને એ મુક્ત થયેલા ઈંડા સામાન્ય રીતે મળ મારફતે બહાર નિકાલ પામે અને કેટલાક આંતરડામાં આંતરડાની અંદર વિકાસ પામીને નવા પટ્ટીકૃમિ સર્જે. પટ્ટીકૃમિ છે એ ખૂબ લાંબો કૃમિ છે, મીટરમાં લંબાઈ હોય નહીં, આવો લાંબો અને એકદમ પાતળો છે. તો આ પ્રકારની એની વિશિષ્ટ પ્રજનન પદ્ધતિ છે. આ તો વધારાની જાણકારી માટેની માહિતી આપી છે. એટલે અહીંયા આપણે શું વાત કરી, દેહ એકદમ ચપટો છે, સામાન્ય રીતે પરોપજીવી તરીકે વસવાટ કરે છે. મનુષ્ય અથવા અન્ય પ્રાણીઓની અંદર સમમિતિ દ્વિપાર્શ્વીય ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ છે, અદેહકોષ્ઠી પ્રાણીઓ છે, અંગસ્તરી આયોજન ધરાવતા પ્રાણીઓ. અને યજમાનમાં ટકવા માટે વિશિષ્ટ રચનાઓ છે, અંકુશ અને ચૂસકો આવેલા હોય. અને એમાંના કેટલાક સજીવો તો એવા છે પરોપજીવીમાંના કે એના સમગ્ર શરીર સપાટી દ્વારા યજમાન સજીવના પચેલા ખોરાક અથવા પોષક દ્રવ્યોનું સીધું જ શોષણ કરે છે, એને પાચન કરવાની જરૂર નથી. પટ્ટીકૃમિ જેવા પ્રાણીઓ છે એને મુખ દ્વાર કે એવી રચના જ નથી, આખા સમગ્ર શરીર સપાટી દ્વારા પોષક દ્રવ્યો એ શોષી શકે છે. અને બીજી એક જટિલ બાબત એ છે કે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓના પાચન તંત્ર તમે જો તો એનું પાચન માર્ગ છે ને એ આમ વિભાજિત થયેલું, આ પાચન માર્ગ ખંડોમાં વહેંચાયેલું, દરેક કોષ સુધી પોષક દ્રવ્યો પહોંચાડે. કારણ કે અહીંયા પરિવહન તંત્ર નથી ભાઈ, પૃથુકૃમિ સમુદાયની અંદર પરિવહન તંત્ર નથી. અરે પાચન માટે નલિકાઓ છે જે અંગો એ સામાન્ય રીતે વિભાજિત દરેક ભાગ સુધી અહીંયા પાચન થયેલા પોષક દ્રવ્યોને પહોંચાડે છે અને એટલે પરિવહન તંત્ર દ્વારા વહન કરવા માટેની જરૂરિયાત નથી. અને શ્વસનની પ્રક્રિયાની વાત કરીએ તો શ્વસન વાયુ પ્રસરણ દ્વારા શ્વસન વાયુનું વિનિમય થાય છે, પ્રસરણ મારફતે સપાટી દ્વારા O2 અને CO2 ની આપલે થાય. પણ ઘણા બધા અંતઃપરોપજીવી પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ અજારક શ્વસન પણ કરે છે, અજારક શ્વસન કરવાની ક્ષમતા ધરાવે છે ઘણા પૃથુકૃમિ જે અંતઃપરોપજીવી તરીકે જીવે. ત્યાર પછી જ્યોતકોષો કહેવાતા વિશિષ્ટકરણ પામેલા કોષો આશ્રુતિ નિયમનની પ્રક્રિયામાં આશ્રુતિ નિયમન અને ઉત્સર્જનની વાત કરી છે. જોજો ઉત્સર્જન, હવે ઉત્સર્જન દ્વારા એના શરીર છે એ શરીરના પાણીના પ્રવાહની જાળવણી થાય. આશ્રુતિ નિયમન એટલે એના દેહની અંદર પાણીની માત્રાની જાળવણી કરવી આશ્રુતિની પ્રક્રિયા દ્વારા. વધારે આગળ ભણશું પછી આપણે. પણ આશ્રુતિ નિયમન ઓસ્મો રેગ્યુલેશન એટલે કે એના દેહની અંદર એનું શરીરનું જે પ્રવાહી છે, દેહ જળ છે એની માત્રાનું નિયમન કરવું, એની સાંદ્રતા અને એના પ્રમાણની જાળવણીની પ્રક્રિયા એને આશ્રુતિ નિયમન એ જ્યોતકોષો દ્વારા થાય. નકામા દ્રવ્યો છે એ ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ જ્યોતકોષો દ્વારા. જો આખા શરીરમાં આવા જ્યોતકોષો પથરાયેલા, આ એક જ્યોતકોષને આપણે મોટો કરીએ એટલે આ પ્રકારનો કોષ હોય, અહીંયા પ્રવાહી ગળાય, નકામું દ્રવ્ય છે અહીંયા આવી જાય, પ્રવાહી અને નકામા દ્રવ્ય અહીંયા આવી જાય, એ ગળાઈના નલિકા મારફતે જાય અને આ નલિકાઓ છે એ નલિકાઓ આ નાના નાના છિદ્રો મારફતે શરીરની બહાર ખુલે અને એના દ્વારા એના ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થાય, જેને એક્સક્રેટરી પોર કહેવામાં આવે, ઉત્સર્ગ છિદ્રો. એટલે ઉત્સર્જન જ્યોતકોષો કહેવાતા વિશિષ્ટકરણ પામેલા કોષો મારફતે. અને જે કોષો આશ્રુતિ નિયમન એટલે પોતાના દેહ જળના એટલે કે શરીરના પ્રવાહીનું નિયમન અને ઉત્સર્જનમાં મદદરૂપ થાય છે. કોણ? જ્યોત. અને લિંગ ભેદની આપણે વાત કરીએ તો અહીંયા લિંગની વાત કરીએ તો લિંગ ભેદ નથી, એટલે કે આ ઉભયલિંગી પ્રાણીઓ છે, 2 in 1 નર અને માદા બે એકમાં છે. જો આપણે સામાન્ય રીતે વાદળી, ત્યાર પછી ટીનોફોરા, કોષ્ઠાંત્રી અને આ મોટા ભાગે ઉભયલિંગી જોવા મળ્યા. પણ કોષ્ઠાંત્રીની અંદર છત્રક અવસ્થામાં આપણે જોઈ ગયા કે એમાં એક લિંગી હતા, એટલે અહીંયા ઉભયલિંગી અથવા એક લિંગી હતા કોષ્ઠાંત્રીની અંદર. પણ ત્યાર પછી કંકતધરાની અંદર ઉભયલિંગી, ફરી પાછું આપણે અત્યારે પૃથુકૃમિની અંદર ઉભયલિંગી. આ નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં સ્પષ્ટ લિંગભેદ નથી, મોટે ભાગે ઉભયલિંગી પ્રાણીઓ છે. પણ ફલનની તમે વાત કરો તો પૃથુકૃમિ પ્રાણીઓમાં અંતઃફલન જોવા મળે છે અને એનો વિકાસ પરોક્ષ છે, ડિંભીય અવસ્થાઓમાં વિકાસ થતો જોવા મળે છે. એટલે ઘણી બધી ડિંભીય અવસ્થાઓ સાથે એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું. પણ એક અગત્યની ક્ષમતા છે, વિશિષ્ટ લક્ષણ છે, એ લક્ષણ છે પુનઃસર્જન ક્ષમતા. પ્લેનેરિયા જેવા પ્રાણીઓની અંદર પુનઃસર્જન ક્ષમતા જોવા મળે છે. આ પ્લેનેરિયા જેવા પ્રાણી હોય અને માનો કે આ પ્લેનેરિયાના આપણે આમ ટુકડા કરી નાખીએ,
આના આટલા ટુકડા કર્યા તો દરેક ટુકડો ખૂટતો ભાગ વિકસાવી લે. માનો કે આ ઉપરનો ટુકડો છે તો એ અહીંથી આટલો ભાગ ઘટતો હતો તો એ બનાવી લે છે. માનો કે આ વચ્ચેનો ટુકડો છે અથવા તો અંતિમ ટુકડો છે અને અંતિમ ટુકડો છે તો ઉપરનો જે ભાગ ખૂટતો હતો એ બનાવી લે છે. એટલે દરેક ટુકડો છે એ નવો ભાગ બનાવવાની ક્ષમતા ધરાવે, સમગ્ર દેહનું સર્જન કરે, પુનઃ સર્જન ક્ષમતા ધરાવે છે, રીજનરેશન પાવર, આ એની વિશિષ્ટ લાક્ષણિકતા છે. અને ઉદાહરણ તરીકે પટ્ટીકૃમિ, ઉદાહરણની અંદર પટ્ટીકૃમિ અથવા તો ટેનિયા એની પ્રજાતિ આ પટ્ટીકૃમિ છે. જો આવું આવડું લાંબુ આપણા આંતરડામાં પડ્યા હોય છે. અને યકૃત કૃમિ, જે યકૃતની અંદર આ કૃમિ દાખલ થઈ આંતરડામાંથી પ્રવેશે અને આંતરડામાંથી ફરતા ફરતા રુધિર વાહિનીમાં ઘૂસી જાય, રુધિરમાંથી ફરતા 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 યકૃતમાં વહી જાય. યકૃતમાં જાય એટલે એને એમ થાય કે હવે આપણું ઘરનું ઘર આવ્યું, અને એને લઈને સામાન્ય રીતે ઘણા પ્રકારની બીમારી સર્જાય. અને આ યકૃત કૃમિ જેવા પ્રાણીઓ મુખ્યત્વે ગાડર, બકરા આવા પ્રાણીઓના લીવરમાં ને એમાં પણ વધારે હોય છે. અને એટલે ઘણી વખત એના મારફતે આ માંસાહારી લોકોને એના મારફતે પણ શરીરમાં આવા કૃમિઓ છે દાખલ થતા હોય છે. અને આ પ્રકારના કૃમિના રોગો આવા લોકોને થતા હોય. એટલે પટ્ટીકૃમિ અને યકૃત કૃમિ એ બે ઉદાહરણ છે પૃથુકૃમિ સમુદાયના. પટ્ટી ટેપ જેવું છે, એટલે ટેપ ફોર્મ કહેવામાં આવે જો, અને ખૂબ જ લાંબો હોય અને એકદમ ચપટો છે. આ જે ભાગ છે એ નેકનો, અને આવા ખંડ ઉમેરાતા જાય, આ પેરાગ્લોટિડ છે. અને દરેક ખંડની અંદર નર અને માદા પ્રજનન તંત્ર બે હોય. અને ત્યાં અને પાછું પટ્ટીકૃમિ એવું છે કે સ્વફલનદર છે, ઉભયલિંગી પ્રાણી છે ને સ્વફલન. એટલે સામાન્ય રીતે બધા જ સ્વફલન નથી કરતા, પરફલન કરતા હોય. ભલે નર અને માદા પ્રજનન તંત્ર એકમાં જ આવેલું, એના અંડકોષનું તેના જ શુક્રકોષ વડે ફલન ન થતું હોય, પણ પટ્ટીકૃમિને એવા પૃથુકૃમિ સમુદાયના ઘણા પ્રાણીઓ એવા છે કે જેમાં સ્વફલન થાય, તેના જ અંડકોષનું પોતાના જ શુક્રકોષો દ્વારા ફલન થતું હોય. એટલે આ સ્વફલન દર્શાવતું પ્રાણી છે. સમજમાં આવ્યું? આ પ્રકારે આપણે વર્ગીકરણ યાદ રાખવાના. એટલે મિત્રો આને વારંવાર જોવાના છે, વાંચવાના છે, 2-3 વખત વાંચો, વિચારો અને મોઢે લખો. પણ મેં તમને કીધું એમ દરેક લક્ષણને હેડિંગ આપી દો. આ વસવાટની વાત કરી છે, આ વિશિષ્ટ લક્ષણ છે, આ પાચન સંબંધિત છે, આ ફલનનો વાત ટોપિક છે, આ લિંગનો ટોપિક છે, જે કાંઈ છે દરેક લક્ષણને એક શબ્દ આપીને જોઈ લો. અને પછી દરેક ખાલી એટલું જ કરો, સમુદાય અને આટલા લક્ષણ, સમુદાય આ લક્ષણ, એટલે તમને ઓટોમેટિક પ્રાણીઓને સમજશો. આ પ્રાણીઓને તમે મગજમાં બેસાડી દેશો એટલે એના લક્ષણો તમને આવડશે જ, ખબર જ હશે. અને બધાની કમ્પેરિઝન કરતી જવાની છે. 4 સમુદાય છે તો 4 સમુદાયમાં કમ્પેરિઝન કરો એટલે તમને ખબર પડી જશે કેટલામાં બાહ્ય લિંગભેદ જોવા મળે છે ને કેટલામાં નથી, કેટલા ઉભયલિંગી છે ને કેટલા નથી. સમજાય છે વસ્તુ? અને મોટે ભાગે લિંગભેદ જોવા નથી મળતો, ત્યાં સામાન્ય રીતે શરૂઆતમાં ઉભયલિંગી હોય છે. હા, પણ એવું ન સમજી લઉં દરેક માટે આ વાક્ય નથી કે જ્યાં લિંગભેદ જોવા મળતો નથી તે ઉભયલિંગી જ હોય. મોટે ભાગે ઉભયલિંગી હોય, પણ ઉભયલિંગી જ હોય એવું ન કહેવું. ઘણી વખત નર અને માદા પ્રાણી દેખાવમાં સમાન હોય, બે જુદા જુદા હોય છતાંય સમાન હોય. એટલે ત્યાં આપણે એવું કહી શકીએ કે બહારથી લિંગભેદ જોવા મળતો નથી, પણ એક લિંગી પ્રાણી છે. પણ મોટા ભાગનામાં લિંગભેદ જોવા નહીં મળતો હોય તે ઉભયલિંગી પ્રાણી હોય. તો દોસ્તો અહીંયા આપણે 4 સમુદાયની વાત કરી, એના દરેક લક્ષણો જોયા, ઉદાહરણ સાથે આપણે યાદ રાખશું. ઇંગ્લિશ નામ, ઉદાહરણ અને ગુજરાતી નામ બધું યાદ રાખશું આપણે. એટલે ઉદાહરણ સાથે દરેક લક્ષણોને યાદ રાખશું, જેમાં ઇંગ્લિશ નામ છે, ગુજરાતી નામ છે અને પ્રજાતિનું નામ છે, બધું આપણે યાદ રાખશું. ફરી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આવા જ કંઈક સમુદાય સાથે અને આના કરતાં વધુ જટિલતા કેમ થતી જોવા મળે છે એની વાત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કેટલાક સમુદાય સાથે, સમુદાય સૂત્રકૃમિ, નુપૂરક, સંધિપાદ વગેરે વિશે વાત કરીશું. થેન્ક યુ દોસ્તો.